આવતા વેત લાવે મળી આવતા તો નીંદર કરે રોયા હોય એટલે થોડુંક વધારે થઈ જાય ને રોય હોય ને વધારે બધાને જવાનું છે ને તમારે હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં જશો? વાગી ગયા છે સવારના 6 અને 6 વાગ્યાનું આવું કંઈક વાતાવરણ છે. ચકલાઓનો અવાજ આવે છે અને અમે લોકો ઉઠીને તૈયાર થઈ ગયા છીએ અને અમે છીએ અત્યારે મારા મામાના ઘરે. તો બાકી બધા ઉઠીને તૈયાર થાય છે અને હવે આજે અમારે જવાનું છે પાછું લગ્નમાં. કાલે બધું માંડવાની વિધિમાં બધું પતી ગયું હતું. આજે બે જાન આવે છે તો આપણે જવાનું છે ત્યાં લગ્નમાં. અંદર બધા પોતપોતાની રીતે ઉઠે છે અને બ્રશ કરે છે. જો તે બ્રશ કર્યું? બસ થઈ ગયું છે. તો હવે સ્નાન કરવાનું બાકી છે. એક બ્રશ કરે છે, એક અહીંયા ભાખરી ખાય છે. ગુડ મોર્નિંગ. અને એક ભાખરી બનાવે છે અને આપણે આટા મારીએ છીએ ઉઠીને. નવરામાં આટા મારે તો આવું છે. અને અહીંયા જો મસ્ત ચકલાઓ બોલે છે અને અહીંયા ચકલાઓના માળા બી છે. જો આ તો કંઈક ઓલું લાગે છે. હે, આ માળો કરવા હું ઓલું હે દૂધી છે? ઓ માય ગોડ, આ દૂધીના અંદર ચકલીએ માળા બનાવ્યા છે કે બનાવ્યું તું એવું? આવડી મોટી દૂધી હોય પણ? હા અચ્છા, દૂધીના અંદર ચકલીના માળા બનાવ્યા છે. જો સુકાઈ ગયેલું છે, પાકી ગયેલું, એના અંદર દરવાજો બનાવી દીધો છે અને અંદર ચકલાઓએ માળા કર્યા છે. ને આવો કંઈક નજારો છે. ટેરસ બંધ છે, નહીં તો આપણે ટેરસમાં જાત. ત્યાં મારા ભાઈએ તાળું મારી દીધું છે. તો ચલો હવે બધા રેડી થઈ જાય એટલે પાછા મળાવું. તો ગાઈસ વાગી ગયા છે 8. કેટલા વાગ્યા?
8 અને અહીંયા જો અમારે એક બેન છે ને તૈયાર થાય છે, હજુ એનું બાકી છે મેકઅપ બાકી છે કે થઈ ગયો? બાકી છે. અને અમે લોકો બધા તૈયાર થઈ ગયા છે લગ્નમાં જવા માટે. કોઈ આમથી આમ ને કોઈ આમથી આમ આટા મારે છે ને આ શેઠ લોકો બે અહીંયા રેડી થઈને ઊભા રહી ગયા છે સાડો બનાવી. અમે વિટામિન ડી લઈએ છીએ. ઓકે, ગામડાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આવો કંઈક સન નીકળો છે અને મને તો કાંઈ દેખાતું નથી. સુરત દાદા સનરાઈઝ થઈ ચૂક્યું છે સવારના 8 વાગ્યામાં. અને બીજું તો શું કહું, વિટામિન ડી મસ્ત છે. વિટામિન ડી અને ગામડાની શુભ સવાર આવી કંઈક હોય. આપણી શુભ સવાર ને ગામડાની શુભ સવારમાં ઘણો ફરક હો. ક્લીન નેચર. અને એ રામ ઉપર તો જો કેવું મસ્ત છે. હું થયો? આવું મસ્ત ક્લાઉડી વેધર થઈ ગયું છે. ઉપર તો જોવો તમે, પાછળ ખુલ્લું છે. તો ચલો હવે અમે થઈ ગયા છીએ રેડી. અને અહીંયા બે આ જો કપલ રેડી થઈ ગયું છે. નીચે તો ઉતરો. હા, તો આમ કોકને લાગે કે આવડે આવે ચાલતા થયા છે જવા માટે એમ. તો ચલો ફ્રેન્ડ્સ, અમે લોકો નીકળી ગયા છે ને તમારે કોઈને લગ્નમાં આવવું હોય અમારી સાથે તો જોઈન્ટ થઈ જાઓ. સવારના અમે લોકો 7:30 પોણા 8 વાગ્યામાં નીકળી ગયા છે અને આવો કંઈક ગામડાના રોડનો નજારો છે. અને આપણે જઈ રહ્યા છીએ લગ્નમાં ને સવારના ગાયો જાય છે ખાવા માટે. ચરવા જાય ગાયો જાય છે ચરવા. જો રોડના વચ્ચોવચ ચાલતી જાય છે. આટલા નીકળ્યા છીએ, અડધા બાકી છે, અડધા નીકળી ગયા છે. એક ગાડી આવે છે પાછળ, કાચમાંથી નથી દેખાતી મને, હું જ દેખાવ છું. તો ગાઈસ હવે અમે લોકો જઈએ છીએ સામૈયા લઈને, વરરાજના સામૈયા કરવા માટે ને અમે નીકળ્યા છીએ. સામૈયા વાળા નીચે ઉતરી ગયા છે. અહીંયા આવી ગયો છે મિકી માઉસ. તો છોકરાઓ એમાં સચવાઈ ગયા છે. હાથ મિલાવશે. પક્ષવાળા બધા ફોટા પાડે છે. અમારું પૂરું ગ્રુપ નીચે બેઠું છે ને અમે જઈએ છીએ નીચે સામૈયા માટે. અહીંયા સીડીમાં થઈ ગયો છે ટ્રાફિક. અમાર જમાઈ બારડા છે કે બોબડા છે? વિજય કુમાર ને જોવા છે.
તો ગાઈઝ અહીંયા ફોટોગ્રાફી શૂટ ચાલુ થઈ ગઈ છે ને અહીંયા અમારી એક ભાભી મોઢું મચકોડે છે. જો 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 અને અહીંયા અમે બધા ફોટો શૂટ કરવા માટે ઊભા રહી ગયા છે રસ્તામાં. ભલે બધા નડીએ પણ ફોટા પાડવા એ પાકું. અને અહીંયા ત્રણે નણંદ ભોજાય છે. જો કોણ જોવે છે? પટેલ તમારે નથી પાડવો? અરે એમ ન થાય, લ્યો લ્યો. અને અમે ભાઈ બહેન અહીંયા ઊભા રહી ગયા છીએ. અમારો ફોટો પાડે તો રાહ જોઈએ પણ કોઈ ફોટો પાડી દેતું નથી. રહી ગયા છીએ બહાર રખડવા માટે. અને હવે સામૈયાની વિધિ પતી ગઈ છે ને હવે આવશે વરઘોડો. હવે આપણે ત્યાં સુધી કંઈ કામ છે ને ફ્રી છીએ. ઓકે હરે ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો હાલો રેડી ચોખાથી. ઓકે હાલો ઊભા થઈ જાઓ. તમે પણ ઉતાવળા લાંબુ થઈ જાય. આમ જ ફોટા લેવા.